ગાંધીનગરથી એક મોટા સમાચાર સામે આવે છે। ગુજરાતના રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા સરકારી કર્મચારીઓના સંતાનના ઉચ્ચ શિક્ષણ માટે લોનની સુવિધા શરૂ કરવાની સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે। કર્મચારી મહામંડળે નાણામંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખી રજૂઆત કરી છે। HBA અને MCA જેમાં એજ્યુકેશન લોન એડવાન્સ એટલે કે ELA શરૂ કરવાની માંગ કરી છે। સરકારના કર્મચારીઓના બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે થતા ખર્ચને પહોંચી વળવા માટે લોન મદદરૂપ બને તેવી રજૂઆત કરવામાં આવી છે। સાથે જ લોનની રકમ કર્મચારીઓના પગારમાંથી નિયમિત રીતે વસૂલાત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। આ અંગેની માહિતી જે છે તે 25 ઓગસ્ટના સાંજે 5 વાગે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના મહામંત્રી ભરતભાઈ ચૌધરીએ આપી હતી। રાજ્યના કર્મચારીઓના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે સરકારશ્રી પાસેથી અમે લોન માટેની માગણી કરેલી છે। આ લોન એક પેશગી સ્વરૂપે માગણી કરેલી છે, જેનો વ્યાજનો દર ખૂબ જ ઓછો રહે તેવી પણ સરકારશ્રીને માગણી કરેલી છે। આ લોન બાળકોના અભ્યાસ માટે છે। જે પણ સરકારી કર્મચારીઓ છે તેઓના બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે સરકારશ્રી તરફથી લોન આપવામાં આવે તેવી સરકારશ્રી પાસે માગણી કરેલી છે।